હેલો, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ. કેમ છો? એકદમ મજામાં જશો, મજામાં જ રહેવાનું ભાઈ, આપણે તો ઓલવેઝ એ જ કામ છે. તો આજ કંઈક ઘરની હાલત તમને હું બતાવું છું, તમે જોઈ લો. એટલે તમારા ખબર મેગ્નેટને કહ્યું ગયું છે ને, એ બહુ પ્રોબ્લેમ આવે છે. જો આ સોફા કંઈક આવી રીતે છે, પછી અહીંયા ટીપોઈ આવી ગઈ છે અને વિન્ડોમાં કલર કરવા માટે આવવાના છે એટલા માટે. પ્લસ કિચન ખાલી કરી નાખ્યું છે, પ્લસ ડાઇનિંગમાં પણ આવી રીતે ચેર રાખી દીધી છે. વિન્ડોમાં કલર કરવાનો છે, બહારની વિન્ડોમાં કરવાનો છે. મમ્મીના નાના રૂમમાંથી બેડ કાઢી નાખ્યો છે. અહીંયા પણ દેખો, એન્ડ અમારા રૂમની હાલત કંઈક આવી છે. અહીંયા બેડ રાખ્યા છે બીજા ને ઢાંકી દીધો છે કે અહીંયા આવશે ને તો એ કાઢશું આનો પડદો, એસીની સ્વિચ બંધ કરી દઈએ. અહીંયા બધી વસ્તુ છે ને હું અંદર મૂકી દઉં. તો આજ આખો દિવસ છે ને, આજે આખો દિવસ આમાં જવાનો છે. અને આજ થોડીક મારી તબિયત પણ ઠીક નથી, તો હવે જોઈએ છીએ કેવી રીતે બધું શોર્ટ આઉટ કરીએ છીએ. શાંતમાં પડી જાય તો બીજું કંઈ વધારાના કામ થવાના જ નથી, કારણ કે માણસો હોય તો આપણે ધ્યાન પણ રાખવું પડે. પછી જોશું શું કરીએ. સાફ કરવાનું છે. કાલે છે ને તમને ઘર વેર વિખેર બતાવ્યું તો પછીથી કામમાં એટલા પડી ગયા હતા કે થોડી તબિયત હારી નથી, તો પછી કાંઈ મેં વ્લોગ લીધો નથી. આજે થોડું ઘણું થઈ ગયું છે સેટ, પણ હજી વધારે નથી, કારણ કે આપણે ધીમે ધીમે હજી સેટિંગ આવતું જાય છે બધું. અને અંશભાઈ અંધારામાં અંશતું કામ કરે છે. લાઈટ કરું પછી બતાવું તમને કે અમારા અંશભાઈ છે ને ફાઇલ બનાવે છે અને પ્રોજેક્ટ બનાવે છે. આ રૂમની હાલત જુઓ. હા, એ આવી જ રહે. મમ્મા પછી સવારે સાફ કરે એટલે એ આવી રીતે ટેપ લગાવીને ફાઇલ બનાવે છે. એમ લગાવાય છે ને એરિયોમાં. હા હા, સ્ટેપલર મારીને પછી લઈ પીનું મારી દો. અને આ જો અને એક એ પ્રાઉડની વાત છે કે મહારાષ્ટ્રમાં એ ગુજરાતનો પ્રોજેક્ટ બનાવે છે. કેમ કે ગુજરાતી છું. હા, એટલે ગુજરાતની બધી ફેમસ વસ્તુ, સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, સાસણ, પછી ગિરનાર, અને હજી 2 વસ્તુ ભૂલાય. ગુજરાતનો મેપ એ છે. 2 વસ્તુ ઘટ, એક તો વંતારા, ગુજરાતનો મેપ છે, જામનગર વંતારા, અને સ્ટેચ્યુ ઓફ યુનિટી, સોમનાથ, સાસણ અને ગિરનાર. હજી એક ખમણ ઢોકળા અને એ લઈને આવે છે જામનગર અને વંતારાનું ને. એટલે એવું બધું હાલે છે. સ્ટેપલર અહીંયા તારું ઓલું પડ્યું હતું ને, ઓલું ક્યાં તારું રાખવાનું હતું, ઓલું ગોળ ડબ્બો. તો મેં ટ્રાન્સફર. હા, તો એમાં જ હતું સ્ટેપલર. પક્કું. હા હા, તો એવું છે ગાઈસ. અને આજે અમારે બધી કીટી, તો અમે કીટીમાં ગયા હતા. હું લાઈટ બંધ કરી દઉં જરા. તો સવારે ત્યાં જઈ, પછી આવીને કામ બહુ ઝાઝા હતા કાલના, કારણ કે કાલે એટલું ખરાબ ઘર કર્યું કે માંડ આજે મેં બધી સેટિંગ કર્યું છે. જો સોફાને થકેલા છે, કપડાં કાલ કેટલા બધા ભેગા થઈ ગયા હતા, તો ધોવાય અને સંકેલીને થપ્પો માર્યો છે. રૂમમાં મૂકવા જવાનો છે. તો બસ એવું બધું છે. હવે એ બધું ઠેકાણે કરી લઉં તો રસોઈનો ટાઈમ થઈ જાય, કારણ કે આજે મેં ચેક વ્લોગ 6 વાગે ચાલુ કર્યો છે. તો એવું છે બધું. હા, તો હવે સમય આવશે પછી આપણે મળીશું, જમી લઈશું. મળીએ આગળ. આ માણસ છે ને, વ્લોગમાં આવવામાં પરમિશન મારે લેવી પડે. તમે કોઈ આવશો અમારા વ્લોગમાં, એવું કરવું પડે. કેમ બહુ બિઝી લેવી પડે ને. હા, જા થાય તો મોઢું જો થઈ જાય તો લીંબુડા જેવું. એવા બધા બિઝી છો તમે. જોવો ગાય છે એનું મોઢું જોવા, ઝૂમ કરીને તમને બતાવો. આખું ઊંડી વહી ગઈ, ખાડા પડી ગયા આખું નીચે. ફ્લેશ લાઈટ ભલે ને બંધ કરી દે પછી શું. મોટું કાળું આવશે નહીં, તમારે મોટું કાળું નહીં આવવા દો. એમને આ ચપ્પલ રોજ ઉઠીને મારા
લગન તો રહેશે જ હજી 2 દિવસ. પછી 2 દી રહે કે બોલો કે મામા મારે ભેગું કરવું બધું. તમારો અંશભાઈ અંશભાઈ એને આવીને 1.5 કલાક ટીવી જોઈ. પછી જે મેં કીધું ને કે હાલ હોમવર્ક કરવા બે મને SST નો પ્રોજેક્ટ છે ઈ કે આખો પ્રોજેક્ટ કમ્પ્લીટ થઈ જાય પછી અમે તમને બતાવશું કે અંશે કેવો કર્યો. બરાબર ને અંશ? એમાં લાસ્ટ પેજમાં મને હજી એક પેજ જોઈએ. હજી હું તાર બાકી છે? અરે આ બે હજી 2 બાકી તે ગણીને નહોતા પેજ લગાવ્યા? હા ગણી લગાવ્યા હતા. તો કેમ ઘટ્યા? ખબર નહીં. અરે હા થઈ જાય થઈ જાય. કેમ? અહીંયા તો પહેલા ગુજરાતનું પિક્ચર આવશે મેપનું. પછી અહીંયા આવશે ગીર નેશનલ પાર્ક. લખાઈ ગયું નેશનલ પાર્ક. અહીંયા લખાયું. ત્યાં તો ફૂડ છે ને? હા તો અહીંયા ફૂડ છે. તો નેશનલ food અહીંયા પાર્ક ભૂલી ગયો. અહીં લખીશ નેશનલ પાર્ક. હા હવે આ પછી લેંગ્વેજમાં તો કાંઈ ના હોય. સોમનાથ ટેમ્પલ, સ્ટેચ્યુ ઓફ યુનિટી અને હવે ગિરનાર લખો. અચ્છા ઓકે. હજી 3 વસ્તુ બાકી છે લખવાની. ફટાફટ પૂરું કર. હા ગિરનારનું નાનું જ છે. બહુ જાજુ ના લખાય. માપે માપે લખવાનું. પણ તું તો પાછું એટલું બધું ના લખાય, ઓછું લખાય. તો શું સમય તમારે કઈ કહેવાનું છે? સોરઠ લખી નાખ. સૌરાષ્ટ્રની ધરતી. ગુજરાતમાં તો ઘણું આવે છે. કચ્છનું રણ આવે. અરે પણ આટલા પેજીસ ટાઈમ. હા એ તો તાર મેમ હમત છે ને સોરઠ લખી. ગુજરાતમાં તો હજી ઘણું આવે પણ હવે અમારા અંશ પાસે ટાઈમ નહોતો એટલે કા. તો ગાઈસ છે ને એક સવાલ પૂછું છું, જેને ખબર હોય ને એ કમેન્ટ કરજો અને ના ખબર હોય તો આગળ શેર કરજો એટલે બીજાને ખબર હોય છે ને તે આપણને કહેશે. એક ગામમાં બે ફ્રેન્ડ રહેતા હતા. હા, એક ફ્રેન્ડ હતો મૂંગો અને એક ફ્રેન્ડ હતો આંધળો. હવે આંધળાની માં મરી ગઈ. હા, આંધળાની માં મરી ગઈ તો હવે મૂંગો એને કેવી રીતે કહેશે કે તારી મમ્મી મરી ગઈ છે? તો જેને ખબર હોય ને કમેન્ટ કરજો. મને તો ખબર. તો પછી નહીંતર અંશને ખબર છે કે મને નથી ખબર, સમયને નથી ખબર, પણ અમને આવો ક્વેશ્ચન આવ્યો ને નહીંતર અમે ગોતશું આનો આન્સર. અમે ગોતી લેવું, તમારો જવાબ આવશે ને ત્યાં સુધી અમે ગોતી નહીં. ને આપણે પાછો મશીનમાં પ્રોબ્લેમ આવી ગયો છે. કેમ આવી ગયો છે આઈ ડોન્ટ નો, બટ હવે તો છે ને બોલો કારીગરને બોલાવવો જ પડશે. સમીર હાલશે જ નહીં હો યાર, પ્લીઝ. બધું નાખેલ છે, અડધું મશીન ઓલરેડી થઈ ગયેલું છે. પાછું ચાલુ નથી કરવાનું, રીન સ્પિન કરવાનું છે, ફેરવો ઓલું. હા એ ઉભા રહ્યો, આખું બાકી જ છે. હવે કરો. દરવાજો ખોલીને બંધ કર્યો તો પાછો ખોલીને બંધ કરવાની જરૂર હતી. હવે થોડુંક ખુલશે. હા, ચાલુ તો થાય પણ પાછું બંધ થઈ જાય પછી. તો એવું થાય છે. મસ્ત ઠંડો પવન આવે છે અને અમારે ગરમી ચાલુ થઈ છે. ગરમી ચાલુ થઈ બપોર વચ્ચે એટલી ગરમી હતી કે હા, અત્યારે તેમ થાય ટેરેસમાં ખાટલો નાખી એવો સરસ પવન આવે છે. અને અમારી ગ્રીલમાં જો મસ્ત કલર થઈ ગયો છે, નવી લાગવા માંડી હે ને. જો બહાર હા હા જો લીવર તો જો દીધું. તો ગાઈઝ બસ આજનો બ્લોગ પણ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ અને મારા સવાલનો જવાબ તમે કમેન્ટમાં જરૂરથી આપજો. અને બ્લોગ સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી દેજો. મળશું મસ્ત મજા રાખતા હવે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. બાય, ગુડ નાઇટ.